નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 126.79 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થતા મુખ્ય કેનાલમાં પીવા અને સિંચાઈ માટે 16,223 ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત પ્રોગ્રેસિવ વધારો નોંધાઈ રહ્યો છે, જે સમગ્ર રાજ્યના જળ વ્યવસ્થાપન માટે આશીર્વાદ સમાન છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં આવેલા નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત થઈ રહેલા સારા વરસાદના કારણે તેના પ્રખ્યાત ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમના પાવર હાઉસ વિધિવત રીતે શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ડેમોમાંથી સતત પાણી છોડાતા ગુજરાતના કેવડિયા સ્થિત સરદાર સરોવર ડેમમાં 16,755 ક્યુસેક પાણીની ધીંગી આવક શરૂ થઈ ગઈ છે. પાણીની આ સતત આવકના પરિણામે નર્મદા ડેમની વર્તમાન સપાટી 126.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલમાં કુલ 3,324 MCM જેટલો વિશાળ લાઇવ સ્ટોરેજ જળ જથ્થો ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે નર્મદા ડેમ ચોમાસાની શરૂઆતમાં જ 57% જેટલો ભરાયેલો છે. પાણીની સારી આવકને જોતા નર્મદા નિગમના ઇજનેરો દ્વારા કેનાલ હેડ પાવર હાઉસના 3 મહત્વના હાઇડ્રો પાવર યુનિટોને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. આ યુનિટો દ્વારા ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાની સાથે જ નર્મદાની મુખ્ય કેનાલમાં 16,223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવેલું આ 16,223 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પીવા માટે તેમજ ચાલુ ખરીફ સિઝનમાં ડાંગર, મગફળી અને કપાસના પાકને પૂરતું પાણી પૂરું પાડવા માટે સિંચાઈના નેટવર્કમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે. પાણીના આ સકારાત્મક ગ્રાઉન્ડ રિપોર્ટના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સરહદી વિસ્તારો સુધી પીવાના શુદ્ધ પાણીનો સપ્લાય સુનિશ્ચિત બનશે. ખેડૂતોમાં પણ નર્મદાના નીર મળવાના કારણે આગોતરી ખેતી અને વાવણી કાર્યો માટે ડિજિટલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.